કાંકરિયા કાર્નિવલના વીમા વિવાદનો અંત આવ્યો છે। અમદાવાદ મહાનગરપાલિકાએ ટાઈ અપ કરતા વીમા કંપનીએ સુધારી શરત। કાર્નિવલની મુલાકાત લેનારા તમામ મુલાકાતીને વીમામાં આવરી લેવામાં આવ્યા છે। અગાઉ વીમા કંપનીએ ટિકિટ લેનારને જ વીમો આપવાની શરત રાખી હતી। વિવાદ થયા પછી એએમસીએ હસ્તક્ષેપ કરતા વીમા કંપનીએ સુધારી શરત। કાંકરિયા કાર્નિવલ અટલજીના જન્મદિવસથી 31 ડિસેમ્બર સુધી કાયમ નિઃશુલ્ક કરવામાં આવે છે। એની કોઈ પણ જાતની ટિકિટ લેવામાં આવતી નથી, પરંતુ જ્યારે 3,91,000નો 5,000 કરોડનો વીમો લેવામાં આવ્યો અને એનું પ્રીમિયમ 3,91,000 જ્યારે મહાનગરપાલિકાએ ભર્યું ત્યારે જે વિવાદિત શરત હતી, આપના જ મીડિયાના માધ્યમથી જ્યારે એની જાણકારી મળી, તરત જ કંપની સાથે ટાઈ અપ કરી આ શરતને દૂર કરવામાં આવી છે।